રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજની કૃષિ માહિતીની અંદર આપણે વાત કરવાની છે તરબૂચની ખેતી વિશે, કે તરબૂચની ખેતીની અંદર આપણે બિયારણ કયા પસંદ કરવા, કેવી જમીનની અંદર એનું વાવેતર થાય છે અને એના જે પાકવાના દિવસો કેટલા હોય છે, એમાં ઉત્પાદન કેટલું આવે છે, આ તમામ વિષયો ઉપર આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો વિશેષ કોઈ સમય નહીં બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે તરબૂચની ખેતીની અંદર જમીન કઈ પસંદ કરવી, તો જમીનની અંદર તમે મધ્યમ કાળી, ગોરાડું અથવા રેતાળ જમીન જે છે તમે પસંદ કરી શકો છો. સારા નીતરવાળી જમીન તમે પસંદ કરી શકો છો કે જેથી જમીનની અંદર ભેજની માત્રા મધ્યમ પ્રમાણની અંદર જળવાઈ રહે અને વધારે પ્રમાણમાં પાણી નહીં ભરાવાથી છોડ જે છે એ ખરાબ થતા નથી અને ફળ ખરાબ થતા નથી. એટલે કે સારા નિતારવાળી તમારે જમીન પસંદ કરવાની રહે છે આના અંદર. પછી આપણે વાત કરીએ કે આનું આપણે વાવેતર કયા સમયની અંદર કરી શકીએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આનું વાવેતર જે છે એ વર્ષ દરમિયાન ગમે ત્યારે થતું હોય, પણ એક અતિશય ગરમી અને એક અતિશય ઠંડીનો જે પીરિયડ હોય એ દરમિયાન વાવેતર કરવામાં નથી આવતું. એ સમયે વાવેતર નહીં કરવાની ભલામણ તમને છે કે જ્યારે ગરમી વધારે પડતી હોય ત્યારે આપણે વાવેતર ન કરી શકીએ. હવે આને વાવેતર માટે અનુકૂળ સમય કયો કહેવાય, તો નવેમ્બર થી લઈ અને ફેબ્રુઆરી મહિના સુધીનો જે સમય છે એ તરબૂચની ખેતી માટે ઉત્તમ સમય ગણવામાં આવે છે. આ સમય દરમિયાન જો તમે તરબૂચનું વાવેતર કર્યું હશે તો તમને સારામાં સારા બજાર ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે આ સમયગાળા દરમિયાન જો તમે વાવેતર કર્યું હશે તો એ તરબૂચ જ્યારે પાકીને માર્કેટની અંદર આવે તો એ સમયે વાતાવરણની અંદર ગરમીનો માહોલ હોવાથી સારામાં સારું તમને બજાર ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે. હવે આપણે વાત કરીએ કે આમને વાતાવરણ કયું અનુકૂળ આવે છે. તો તરબૂચને ખાસ કરી સૂકું અને મધ્યમ ગરમ જે વાતાવરણ આવે છે, એટલે કે 27 ડિગ્રી આજુબાજુનું જે તાપમાન રહેતું હોય એ 24 થી 27 ડિગ્રી એ વધારેમાં વધારે આ પાકને અનુકૂળ આવતું હોય છે. પછી ખેડૂત મિત્રો, જ્યારે તાપમાન 20-21 ડિગ્રીથી નીચે જતું હોય છે એવા સમયની અંદર તરબૂચમાં જર્મિનેશન પ્રોબ્લેમ આવતા હોય છે. તો એ સમયે તરબૂચનું વાવેતર કરવું નહીં, કે જ્યારે તાપમાન વધારે પડતું નીચું જતું હોય એ સમયે તરબૂચનું વાવેતર કરવું નહીં. હવે આપણે વાત કરીએ કે આપણે કઈ જાતની પસંદગી કરવી. તો આના અંદર તમારે જે વધારેમાં વધારે આપણને બજાર ભાવ આપતી કોઈ વેરાયટીઓ હોય તો એ આઈસ બોક્સ છે. આઈસ બોક્સ જે વેરાયટીઓ આવે છે બજારની અંદર એનો અત્યારે ટ્રેન્ડ સારામાં સારો છે અને બજાર ભાવ પણ એ તમને સારામાં સારો લઈને આપે છે. F1 વેરાયટીઓ આવે છે એ આપણે પસંદ કરી શકીએ કે જેના અંદર ફળ લાગવાની શક્યતા પણ વધારેમાં વધારે રહે છે અને બીજું એ ઉચ્ચ ગુણવત્તા યુક્ત વધારેમાં વધારે ઉત્પાદન આપવા માટે સક્ષમ વેરાયટીઓ હોય છે. એટલે કે જે F1 વેરાયટીઓ આઈસ બોક્સમાં જે આવે છે એ તમે પસંદ કરી શકો છો. હવે આપણી પાસે જે વેરાયટીઓ છે એ હું તમને બતાવી દઉં છું. તો એના અંદર તમે એક આ જોઈ શકો છો, પંજાબ સીડ્સનું છે, F1 વેરાયટી છે, બ્લેક કાળા કલરનું આવશે. આજે આપણે જે આકાર છે આને આઈસ બોક્સ કહેવામાં આવે છે અને આનો જે અંદરનો માવો છે એ લાલ કલરનો હોય છે અને જે આ છાલની જે કિનારી હોય છે એ ઓછામાં ઓછી રહેતી હોય, એટલે કે વધારેમાં વધારે માવો આના અંદર તમને મળતો હોય છે આઈસ બોક્સ વેરાયટીઓની અંદર. તો બીજી આપણે વેરાયટી તમને બતાવું તો એ આપણી પાસે છે અજીત કંપનીની હાઇબ્રિક્સ વેરાયટી. આ પણ આપણે ગઈ સાલ કરાવેલા હતા. ખેડૂતોના ખૂબ જ સારા પ્રતિભાવો આપણને મળ્યા છે. ખેડૂત દ્વારા આપણને એ પણ કહેવામાં આવ્યું છે કે દિલીપભાઈ, આમના જે સાઈઝ છે એ સારામાં સારી થાય છે અને બીજું
કે આમની જે ટકાઉ ક્ષમતા છે અને જે ફળ મજબૂત બને છે, એટલે કે ફાટતું તૂટતું નથી. તો એ હાઇબ્રિક્સ વેરાયટી પણ સારી છે અને બજાર ભાવ પણ એમના સારા મળે છે અજીત કંપનીનું. એના સિવાય આપણી પાસે એક નુજીવીડુ કંપનીનું 1276 વેરાયટી આપણી પાસે છે. અને હવે આપણે વાત કરીએ ખાસ કરી અને ખૂબ જ પ્રચલિત એવી વેરાયટી કે જે BSF કંપની નુનેમ્સનું મેક્સ, આને આપણે કહી શકીએ કે તરબૂચનો એકો. તરબૂચની ખેતીમાં વધારેમાં વધારે વવાતું કોઈ વસ્તુ હોય તો એ મેક્સ છે, BSF કંપનીનું મેક્સ વેરાયટી. બધી જ રીતે ઉત્તમ અને સારામાં સારી વેરાયટી છે. અને આના જેવી જ બીજી સારી વેરાયટીની આપણે વાત કરીએ તો એ છે કલર સીડ્સનું મેલોડી વેરાયટી. આ જે કલર સીડ્સનું મેલોડી છે, આનું પણ સ્વીટનેસ પણ સારામાં સારી છે અને સારામાં સારી ટકાઉ ક્ષમતા સાથે ઉત્પાદન આપવાની ક્ષમતા પણ સારી છે. એટલે કે મેક્સ અને મેલોડી બંને માર્કેટની અંદર ખૂબ જ અત્યારે ધૂમ મચાવતી વેરાયટીઓ છે, એ પણ આપણી પાસે હાજર છે. તો હવે પછીની આપણે વાત કરીએ કે આમાં ફળની જે સાઈઝ છે એ સાઈઝ કેટલી થતી હોય, તો સામાન્ય રીતે તરબૂચની જે સાઈઝ છે એ 3 કિલોથી લઈ અને 5 કિલો સુધીનું એનો કદ થતું હોય છે, એટલે કે એનો વજન એટલો આવતો હોય છે. હવે વાત કરીએ કે એમાં બિયારણ કેટલું જોઈએ, તો એકર દીઠ 250 થી 300 ગ્રામ જેટલું બિયારણની તમારે જરૂરિયાત રહેતી હોય છે. 1 એકર એટલે કે 2.5 ગુઠાની અંદર, 2.5 વીઘાની અંદર તમારે 250 થી લઈ અને 300 ગ્રામ સુધી બિયારણની જરૂરિયાત રહેતી હોય છે. હવે વાત કરીએ કે એમાં આપણને પ્રોડક્શન કેટલું મળી શકે. તરબૂચની ખેતી તો કરી દીધી, પણ એમાં આપણને પ્રોડક્શન કેટલું મળે, આપણે કેટલી આવક કરી શકીએ, તો એના અંદર તમે એકર દીઠ આપણે ગણતરી ગણીએ તો 1 એકરમાંથી તમને 1000 થી લઈ અને 1800 થી 2000 મણ સુધી તમને પ્રોડક્શન મળતું હોય છે. એટલે કે 400 થી લઈ અને 700 કિલો 700 મણ આજુબાજુ તમને 1 વીઘા એટલે કે 16 ગુઠાના 1 વીઘામાંથી એટલું ઉત્પાદન મળતું હોય છે અને ખેડૂતો એમાં સારામાં સારા પૈસા કમાઈ શકતા હોય છે. હવે આપણે વાત કરીએ કે આની વાવેતરની પદ્ધતિ શું હોય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તરબૂચની ખેતી કરવી હોય તો ઓછામાં ઓછું તમારી પાસે ડ્રીપ ઇરિગેશન હોવું જરૂરી છે. ખાસ કરીને જો ડ્રીપ ઇરિગેશનથી તમે તરબૂચનું વાવેતર કરશો તો તમે એમાં સમયાંતરે વ્યવસ્થિત રીતે બધા ગ્રેડ પણ ચડાવી શકશો અને સારામાં સારી તરબૂચની ખેતી કરી શકશો. પછી જે ખેડૂત મિત્રો પ્રગતિશીલ છે અને થોડા ઘણા આ ખેતીની અંદર ઉતરેલા છે, એ ખેડૂત મિત્રો મલ્ચિંગ અને ગ્રો કવરની અંદર પણ તરબૂચની ખેતી કરે છે. તો જે ખેડૂત મિત્રો મલ્ચિંગ અને ગ્રો કવરની અંદર તરબૂચની ખેતી કરે છે એ ધી બેસ્ટ છે, બધાયથી સારામાં સારું છે. કારણ કે મલ્ચિંગ અને ગ્રો કવરની અંદર જ્યારે ખેતી કરવામાં આવે તો એ સમયે છોડને સારામાં સારું રક્ષણ મળતું હોય છે અને વિપરીત વાતાવરણની અંદર અને અલગ અલગ જીવાતોના સ્ટેજની અંદર છોડને સારામાં સારું એમાં રક્ષણ મળતું હોય છે. એટલે કે ગ્રો કવરથી જો ખેતી કરવામાં આવે તો એ અતિ ઉત્તમ છે, સારામાં સારી ખેતી છે. હવે આપણે વાત કરીએ કે આ પાકે કેટલા દિવસમાં, તો એ અલગ અલગ વેરાયટીઓ ઉપર નક્કી થતું હોય છે, પણ સામાન્ય રીતે 80 થી લઈ અને 100 દિવસની આજુબાજુ તરબૂચનો જે પાક છે એ તૈયાર થતો હોય છે. તો આજે મેં તરબૂચની ખેતી વિશે તમને સારી એવી માહિતી આપી છે. એના અંદર તમને વાવેતરની પદ્ધતિ વિશે થોડી માહિતી આપી, બિયારણ વિશે તમને માહિતી આપી છે અને એમાં ઉત્પાદન કેટલું નીકળે એના વિશે પણ તમને માહિતી આપી છે. હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એના અંદર તરબૂચમાં આવતી રોગ જીવાત અને એમાં ચડાવવામાં આવતા વોટર સોલેબલ ખાતર વિશે મારે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે. તો એ વિડીયો ખાસ જોવાનું તમે ચૂકશો નહીં. અને જો તમને મારી માહિતી ગમી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે
શેર કરો કે જેથી દરેક ખેડૂત મિત્રો સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. અને હજુ સુધી જો તમે નવા હોય, શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આપણી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને સારામાં સારી જ્યારે હું કૃષિ માહિતી મૂકતો હોઉં છું તો એનો તમે લાભ લઈ શકો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.